મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું અને હું પોતે પણ ઇન્ડિપેન્ડન્ટ હતી. તો મને એવું લાગ્યું કે મારા લાઈફમાં જેટલા સર્કસમાં આવે છે, હડલ્સ આવે છે, હું પોતે ઇન્ડિપેન્ડન્ટ હતી ને, તો મને એવું થયું કે હું એને પાર કરી જઈશ એમ. કે એ વસ્તુ માટે ત્યારે એવું હતું કે મને એ કરવું, કેરિયર આખું મારું ગ્રો કરવું હતું. અને મારા વેડિંગ પછી થોડુંક ઇશ્યુઝ બી હતા કે કેવી રીતે મારા કેરિયરને મેનેજ કરવું એમ, કેવી રીતે ઘરને મેનેજ કરવું. અને એમાં થોડુંક એવું હતું કે લાઈફ એવા સર્કસમાં હતી કે હું ફેશન ડિઝાઇનિંગને ચૂઝ કરું કે મારી પોતાની લાઈફને, મેરેજ લાઈફને ચૂઝ કરું. તો મને એવું થયું કે હું પોતે ઇન્ડિપેન્ડન્ટ છું ને, તો એ વસ્તુ ઉપર હું આગળ અરેન્જ કરી શકીશ. અને હવે બધું હા, હવે હું એટલી બધા એક્સેપ્ટ કરી લીધું. હા, બધું એક્સેપ્ટ થઈ ગયું અને મને મારી પોતાની લાઈફમાં અત્યારે હું બહુ સેટિસ્ફાઈડ છું કે મારું કેરિયર બી છે અને મારી પોતાની પર્સનલ લાઈફ બી એટલી હેપી છે. So meet Pooja Vadalia. She's just launching her boutique in the name of Pooja Vadalia itself. અને એમણે બહુ મોટું વેન્ચર કરેલું છે. Which year, Pooja, you were in IFJD? 2016 to 18. ઓકે, એટલે હજી થોડા વખત પહેલા જ પાસ આઉટ કર્યું છે. પછી તમે બુટીક કર્યું. હા, એટલે આ હમણાં તમે લોન્ચ કર્યું છે તમારું સેકન્ડ વેન્ચર છે. ફર્સ્ટ બુટીક મારું લાકાસા મોડાબાઈ પૂજા હતું, જેમાં હું પોતે જે મારો એક બંગલોઝ ખાલી હતો એમાં હું જોવા માગતી હતી કે મને કેવા પ્રકારના ક્લાયન્ટ બેઝ મળે છે, હું પોતે કેવી રીતે માર્કેટમાં આખું મારે પોતાનું આઉટપુટ આપું છું. એ બધું આખું મેં જોયું કે કેવી રીતે, એ પેલું મારું બેઝ જ હતો કે બેઝ મને જોવો હતો કે રાજકોટની માર્કેટમાં મારું કેવું આઉટપુટ રહેશે એમ. અને હવે તમારા કેટલા કસ્ટમર્સ બંધાઈ ગયા છે? હવે ઓલમોસ્ટ કસ્ટમર્સ મારે બંધાઈ ગયા છે કે એ લોકો એમ જ કહે કે પૂજા આ મારે જોઈએ છે, આ ફંક્શન્સ છે અને તું મારું આ ડિઝાઇન કરી રાખ. એ લોકોને મારે કેવું નથી પડતું કે હું તમને આ કરી આપીશ, આ કલર થીમ. એ મને એવું જ કહે છે કે તારી ઉપર જ છે, તું મને બધા જ ફંક્શન્સના આઉટફિટ તારા પર હવે બધા ટ્રસ્ટ કરે છે કે મારા જે આઉટફિટ એ લોકોને એવું કહે કે તું જ ડિઝાઇન કરીને અમને આપી દે. સો because હવે you are a mom, so you are a wife, you are a mom, you are a daughter-in-law, તો તને ઘણા હર્ડલ્સ આવતા હશે કે કેવી રીતે તારું બુટીક મેનેજ કરવું. તો હાઉ ડુ યુ હેન્ડલ યોર ટાઈમ? પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી તો એવું જ હોય છે કે કિડ્સને કેવી રીતે મેનેજ કરવું. એટલે એમનું મોર્નિંગથી ઉઠીને ઘર વાઇન્ડ અપ કરવાનું, પછી બુટીકે ટાઈમસર પહોંચવાનું, કારણ કે ટીમ સેટ કરેલી હોય છે બુટીક પર. પણ મારી ટીમ એવી મેં સેટ કરી છે, મેનેજમેન્ટ એવું કર્યું છે કે મારે ખાલી જઈને વર્ક આપી દઉં ને તો મારું વર્ક આખું સેટ થઈ જાય. અને મારી ટીમ પોતે જ પ્રોપર એટલી સેટ થયેલી છે. એટલે કેવું છે કે મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ છે કે આપણે કેવી રીતે આખું શેડ્યુલ ગોઠવી શકીએ છીએ. સો તું આટલું બધું સરસ હેન્ડલ કરીને બધું ગોઠવી શક બિકોઝ તને ફેશનની એટલી નોલેજ આવી ગઈ? હા, મને ફેશનની એટલી નોલેજ આવી ગઈ હતી કે મારા ટીમને કહી શકું કે આ પ્રમાણે આનું કટિંગ આટલું કરવાનું છે, આ જગ્યા ઉપર આનું ડિઝાઇનિંગ કરવાનું છે, આ જગ્યા ઉપર આનું એમ્બ્રોઇડરી કરવાનું છે. તારે ત્યાં અમારા ઘણા સ્ટુડન્ટ્સ ઇન્ટર્ન કરવા બી આવે છે IFJDના. તો એ લોકો મને બહુ કહેતા હોય કે તારે ત્યાં ખાખા અને વર્કનું ને બધું બહુ ફાઇન થાય છે. તો તે ઇન હાઉસ બધું રાખેલું છે? હા, મેં મારું બધું ઇન હાઉસ રાખેલું છે. અને મને એક ઈ છે કે મને સૌથી બેસ્ટ ખાખાનું મને તમારી ત્યાંથી જ શીખવા મળ્યું છે. કે એ મને વસ્તુમાં કેવું છે કે મને પ્રોપર ખાખો હોય ને તો મારું ડિઝાઇનિંગ કે મારું કટિંગ ક્યારે અટકવું નથી, કે મારું એમ્બ્રોઇડરી ક્યારે અટકવું નથી. ધેટ્સ વેરી નાઇસ. સો તને સૌથી વધારે તારું ઇન્સ્પિરેશન, ડિઝાઇનિંગનું ઇન્સ્પિરેશન, તને એમ થાય કે હું ડિઝાઇન કેવી રીતે કરું, એ તને ક્યાંથી આવે? તને સૌથી વધારે ડિઝાઇનિંગ કરવું શું ગમે? મને સૌથી વધારે ડિઝાઇનિંગ નેચર્સ, મને છે ને ફ્લોરલ્સ બહુ ગમે છે. એટલે મારું ડિઝાઇનિંગ કેવું હોય કે નેચર્સ હોય છે, પછી અમુક એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન્સ હોય છે કે એમાં મિક્સ મેચ કરું મારી જાતે, એમ કે હું પોતાની ડિઝાઇન ક્રિએટ કરતી હોય ઓલ ટાઈમ માટે. કે એવું નહીં કે કોઈમાંથી આપણે કોપી પેસ્ટ કરી લીધું. મને મારી પોતાની ડિઝાઇન્સ ક્રિએટ કરવી વધારે ગમે, એટલે મારે ખાખા વધારે બને. આઈ રિમેમ્બર જ્યારે તું IFJD જોઈન કર્યું હતું ત્યારે તું નાની એકદમ ને થોડીક નર્વસ ને એવી હતી. જ્યારે આપણે ફેશન શો ને બધું કર્યું હતું તને એમ થતું હતું કે હાઉ વિલ યુ કોપ અપ. સો તને શું લાગે છે લાઈક IFJD એ તને કઈ રીતે હેલ્પ કર્યું છે ટુ બ્રિંગ અપ યોર કોન્ફિડન્ટ? પ્રેક્ટિકલ નોલેજ ને બધું તો કર્યું, એ અલગ વાત છે, પણ આટલું મોટું બુટીક સંભાળવું ઇટ્સ નોટ અ જોક. સો કેવી રીતે તને હેલ્પ આઉટ કરી? આપણે જ્યારે ફેશન શો પાર્ટી થતી ત્યારે તમે જે આખું શેડ્યુલ પ્રમાણે ગોઠવીને કહેતા ને કે આ રીતે તમારે બોલવાનું છે, આ રીતે તમારે વર્ક સ્ટાઇલથી ચાલવાનું છે, ત્યારે જ કોન્ફિડન્સ ધીરે ધીરે ડેવલપ થતો ગયો. અને બાય ચાન્સ કે બુટિકમાં બધા ક્લાયન્ટ સાથે, વર્કર્સ સાથે, બધા સ્ટુડન્ટ સાથે વાત કરતાં કરતાં કોન્ફિડન્સ ડેવલપ થઈ ગયો.
અને સૌથી વધારે તો તમારા પાસેથી મને વધારે કોન્ફિડન્સ મળે છે. બધા જ સ્ટુડન્ટ્સને મેં શીખવાડ્યું. વુડ યુ બિલીવ મારે 2009થી સ્ટુડન્ટ્સ ચાલુ થાય છે જે અમે હતા. ટીચર કોણ તો મેમ. હાલની તકે ટીચર કોણ તો મેમ. હાલની તકે કોન્ફિડન્સ હું તમારી પાસેથી જ લઉં છું. ધેટ્સ ગુડ. સો કેન યુ ટેલ મી પૂજા કે તને યાદ છે કે આપણે પહેલી વાર પાર્ટી કે ફેશન શોમાં તે ક્યાં પાર્ટ લીધો હતો અને તારો એવો શું એક્સપિરિયન્સ હતો આઈએફજીડી? આપણે ફર્સ્ટ ટાઈમ મેં પાર્ટીમાં જ આપણે ઓગસ્ટમાં પાર્ટી થાય છે ત્યારે જ મેં એક્સપિરિયન્સ કર્યો હતો કે મેં મારી વોકમાં ડર લાગતો હતો. તમે મને કીધું કે પૂજા લાઈક ડરવાનું નથી, વોક કરવાનું છે એમ. એટલે ત્યારે જ મને બહુ ગુડ એક્સપિરિયન્સ થયો હતો કે આ વસ્તુ હું કરી શકીશ એમ. તો ડુ યુ રિમેમ્બર ત્યારે તારો કયો ડ્રેસ હતો? હા, મારું બોલ ગાઉન હતું સ્કાય કલરનું. તો એ બોલ ગાઉન સીવવામાં બહુ વાર લાગી? હા, બહુ વાર લાગી હતી. અને રાત્રે અમે ત્યાં જ આખું ટીમ વર્કમાં સ્ટીચ કરતા ને રાત્રે તમારા ઘરે કી આપવા આવતા. રાઈટ. સો બોલ ગાઉન્સનો એક્સપિરિયન્સ મને બી બહુ સારો છે. ઓલો ફ્લેરી બકરમ ને બકરમ વાળો, હા, બકરમ ને મચ્છરદાની ને ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. સો હવે તારું શું ફ્યુચર પ્લાન છે? બુટીકને તું કઈ રીતે હેન્ડલ કરીશ? કઈ રીતે તું ગ્રો થઈશ? વોટ આર યોર એસ્પિરેશન્સ? મારો ફ્યુચર પ્લાન એવો જ છે કે હું છે ને રાજકોટમાં મોસ્ટલી ક્લાયન્ટ એવા છે કે જે લોકોને બોમ્બે દિલ્હી જવું પડે છે અને એ જ વસ્તુ હું રાજકોટની અંદર લઈને આવું છું કે હું પ્યોર ફેબ્રિકમાં હેવી વર્ક આપી અને બ્રાઇડ ને ગ્રૂમ માટે સ્પેશિયલી કે એ લોકોને બોમ્બે દિલ્હીના જે જાય છે ને ફ્લાઇટ ટિકિટ દેવી પડે છે, જે ઇશ્યુઝ ફિટિંગમાં આવે છે ને એ વસ્તુ હું એને બેસ્ટ રાજકોટની અંદર આપી શકું. ધેટ્સ નાઇસ. સો તે લેટેસ્ટ કોર્સ બી ઘણા અપડેટ કર્યા છે. હા, હમણાં તે છેલ્લે લેટેસ્ટ પ્રોક્રિએટર મેં, હા. હાઉ ડઝ ઇટ હેલ્પ યુ? તને હેલ્પ કરે છે પ્રોક્રિએટર? હા, મને અત્યારે મોસ્ટલી ડિઝાઇનિંગમાં સૌથી પહેલાં હું એના પર જ સ્કેચ કરું છું. ઓકે. અને ખાખા ને બધું બી એમાં થઈ જાય? બધું એમાં થઈ જાય છે. ખાખા ડિઝાઇનિંગ લઈને અપડેટ કરવું બી કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેમ આપણે બિઝનેસ ગ્રો કરી છીએ એમ પોતાની સેલ્ફને બી અપગ્રેડ કરવું જરૂરી છે એમ. સો તું એકચ્યુઅલી કઈ એજ પર તે એડમિશન લીધું હતું? એકચ્યુઅલી મેં 2016માં તું કઈ એજની હતી? મેં એડમિશન લીધું હશે 21. એટલે આટલી નાની ઉંમરે જ્યારે તે એક ડ્રીમ જોયું હતું અને તે અત્યારે ફૂલફિલ કર્યું, તો તારા એજની ગર્લ્સને તારે કાંઈ કેવું છે કે કઈ રીતે જર્ની છે, સ્ટ્રગલ છે, હાર્ડવર્ક છે, પણ કઈ રીતે એ લોકો અચીવ કરી શકે? મારે ગર્લ્સને એવું કેવું છે કે એ લોકો છે ને એમ કે મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું છે પણ મને સસુરાલમાં કરવા દેશે કે નહીં, એ એનો મેઇન પોઈન્ટ હોય છે એમ કે હું કઈ જગ્યાએ જઈશ. તો મારું એવું કહેવાનું છે કે એને એ વસ્તુ માટે વિચારીને જ આગળ વધવું જોઈએ કે કેવી રીતે તમે સ્ટ્રગલ કરવા માટે રેડી જોવા જોઈએ એમ કે તમારે ફાઇટ કરવી જ છે તો એ વસ્તુ માટે તમારે જોવાનું કે હું આ જગ્યા ઉપરથી આવી રીતે નીકળી શકીશ. અને કોન્ફિડન્સ અત્યારે ગર્લ્સને બહુ જરૂરી છે હોવો, જે એના મેન્ટર પાસેથી ને મળી શકે એમ કે ક્યારેય પણ અટકે તો એના મેન્ટર સાથે વાત કરી શકે કે અત્યારે ગર્લ્સને કેવું જોઈએ કોન્ફિડન્સ નથી હોતો. એટલે ટેકનિકલી બી શીખી જાય તો એ પોતાના સેલ્ફ વર્ક કરવું જરૂરી છે. થેન્ક યુ પૂજા, થેન્ક યુ વેરી મચ કે તું અહીંયા આવી અને તે થોડુંક અમારી હારે શેર કર્યું કે વોટ ઇઝ યોર જર્ની. વેલકમ.